ब्राह्मण होय, पटेल होय के कोई भी बीजा अन्य जाति समाजना लोको होय ए बधामांथी आगेवानो लई पोतानी साथे राखी ए आगेवानोनो चेहरो गुजरातना लोकोने बताई एमना वोट लईने सत्तामां बेसी जाय। तमे दरेक ठेकाणे कोई भी मोटा प्रसंगो जोशो ने तो एमां खुले खुल्लुं देखाई जाय। आनंदीबेन पटेल सीएम हता तोय पेला पटेलोना जीव ना बचाई शक्या। ब्राह्मणों कहेवाय छे के भाई ब्राह्मणों एमनी साथे छे, हूँ तो नथी। ब्राह्मण गृहमंत्री हता, हरेन पंड्या हता, जीवता होत अत्यारे। जो बीजेपी ब्राह्मणोनी पार्टी होत तो ए लोको खाली चेहरा बतावे छे। तमारा मालधारी समाजना होय, दलित समाजना होय के कोई भी बीजा समाजना होय एना आगेवानोने लई जशे, एना समाजने बतावशे, स्टेज परथी चार वातो बोलावशे, समाजना वोट लई लेशे। आना सिवाय कशुं ज नथी आ वातमां। बीजेपी कंपनी छे, एक कॉर्पोरेट कंपनीना जेम काम करे छे। आना सिवाय आमां नवुं कशुं ज नथी। लालजीभाઈએ जे कीधुं छे ने ए घणा अर्थोमां ઊંડું ઉતરવા જેવું છે। એ પણ એક રાજનેતા છે। બધાને વિચારતા કરી દીધા છે કે આમાં છે શું। આખો બ્રાહ્મણ સમાજ વિચારે છે, પટેલો વિચારતા થઈ ગયા કે આ આરોપ છે શું। આ સાચી વાત છે, કારણ કે કોઈને જસ્ટિસ મળતું નથી। ભાજપના શાસનમાં છેક આદિવાસી પરેશાન છે, એનું જલ જંગલ જમીન બધું રિસ્કમાં છે। દલિત સમાજ આજે જોઈ લીધું મહીસાગરમાં કલેક્ટરનું શું થયું। જો દલિત સમાજના આગેવાનો ભાજપના અંદર કાર્યરત છે એ લોકો શું બોલ્યા, આના અંદર શું કરી લીધું। એ લોકો બી સત્તા પક્ષની સાથે જે દલિત સમાજના છે, મહીસાગર વિષયમાં શું થયું, શું કલેક્ટર બોલ્યા, એના વિરોધમાં શું બોલ્યા એ લોકો। આનંદીબેન પટેલ વખતે શું ઉખાડી લીધું એ સમાજના લોકોએ, શું મરી ગયા ને 14 લોકો। એ લોકોનો જીવ બચાવવામાં ભાજપને સત્તા પક્ષને કોઈ રસ નહોતો। હરેન પંડ્યાનો જીવ બચાવવામાં સત્તા પક્ષને કોઈ રસ નહોતો, કારણ કે સત્તા પક્ષ એ કોઈ રાજનીતિક પાર્ટી નથી। આ એક કોર્પોરેટ કંપની છે ભાજપ। આ કોઈની સગી નથી। અહીંયા બેઠેલા કોઈ બી સમાજના લોકો છે, ધર્મના લોકો છે, ત્યાં પેલા આસિફભાઈ બેઠા છે, પાટણથી સાહેબ આવ્યા છે, દલિત આગેવાન છે, 20 વર્ષ 22 વર્ષથી મહેનત કરે છે। આ પાર્ટી કોઈની સગી નથી। એટલે એ આપણે ધર્મમાં જો એને ફોકસ કરીશું ને કે એ પ્રોપર સવર્ણની પાર્ટી છે તો એવું છે જ નહીં। એ ખાલી ચહેરા આગળ કરશે અને એ ચહેરાઓની પાછળથી એ લોકો રાજ કરે છે। ઉદ્યોગપતિઓ રાજ કરે છે, સીધે સીધું હિસાબ જોઈ લેવાનો। એના અંદર નાના નાના સમાજના લોકોને લાલચ આપીને લઈ જાય। એ લોકો કામ શું કરે, શું એમના સમાજનું કામ કરી શકે છે? નથી કરી શકતા। જમીનોની ફાઇલ લઈને આમથી આમ ફરતા